ભાવનગરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન વિભાગ, ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી। વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી વસવાટ એવા ગીર અને બૃહદ ગીર વિસ્તારોમાં સિંહોના સંરક્ષણ અને તેમને કુદરતી રહેઠાણને સુરક્ષિત રાખવા જનજાગૃતિ ફેલાવતા હેતુથી ભાવનગરના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન વિભાગ, ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતામાં નાયબ વન સંરક્ષણ યોગેશ કુમાર દેસાઈએ કરી હતી। કાર્યક્રમ દરમિયાન વન્યજીવોના સંરક્ષણ, સિંહોના કુદરતી રહેઠાણોનું જતન અને માનવ વન્યજીવન સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત મહાનુભાવે માર્ગદર્શન આપ્યું હતું। પણ આ તો શરૂઆત થઈ આફ્રિકાથી। ભારતમાં આ શરૂઆત તો 125 વર્ષ પહેલા થઈ। ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન જુનાગઢના નવાબના મહેમાન બનેલા અને એમને સિંહના શિકારનો આમંત્રણ આપેલું। સિંહના શિકાર માટે સવારથી એ મથ્યા, પણ સિંહ ન જોવા મળ્યો ગીરના જંગલમાં। આખો દિવસ એ વાહનમાં ફરતા રહ્યા, ન જોવા મળ્યો એટલે એમને અંદાજ આવ્યો કે આ સિંહની વસ્તી ઉપર બહુ ભયંકર પરિસ્થિતિ છે। નવાબને વિનંતી કરી કે હવે આ સિંહના શિકાર બંધ થાય તો જ આ પ્રજાતિ બચશે, નહીતર નહીં બચે। અને એ વખતે 3 રાજ્યો પાસે સિંહ હતા। એ વખતે દેશી રજવાડા હતા। એક જુનાગઢ, જેની પાસે સૌથી વધારે સિંહો હતા। બીજું ગાયકવાડ, વડોદરા। આપણે એમ થાય વડોદરામાં થોડા સિંહ હતા, પણ ગાયકવાડ શાસન છે અમરેલી સુધી હતું। અને ત્રીજું ભાવનગર। આ 3 રાજ્યો પાસે સિંહ હતા, એમાં સૌથી વધારે જુનાગઢ પાસે હતા। અને એ સંખ્યાનો અંદાજ એવો કાઢવામાં આવે છે કે 20-25 સિંહો હતા, પણ એ જુનાગઢ રાજ્યમાં। ટોટલ સિંહની સંખ્યા કદાચ 50-60ની હતી તે સમયે કુલ। અને 1901થી નવાબ મોહમ્મદ ખાનજીએ સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો। ત્યારથી આપણા એશિયાઈ સિંહોની વસ્તીની સુરક્ષાની શરૂઆત મૂળભૂત રીતે થઈ। પછી વન વિભાગે જબરજસ્ત પ્રયત્ન કર્યા અને આજે જે ગીરના માત્ર 1400 ચોરસ કિલોમીટરના ગીરના જંગલ પૂરતા સીમિત હતા, એવા 300 સિંહની વસ્તી વધતી આજે ઓલમોસ્ટ 900 પહોંચી, 891 જેવા આંકડા મુજબ। અને વિસ્તાર 1400। આ પ્રસંગે તાજેતરમાં પાલીતાણા નજીક સિંહણના અચાનક હુમલાનો સામનો કરનાર કાળુભાઈ ભરવાડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાળુભાઈ ભરવાડ પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જોકે તેમની હિંમત, ધીરજ અને વન્ય પ્રાણીઓના પ્રત્યેના પ્રેમના કારણે તેઓ સિંહના સંકાજામાંથી મુક્ત થયા હતા। સિંહણને વહાલ કરતા તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વન્યજીવોની પ્રત્યે સંવેદનશીલતા અને સાહસ બદલ કાળુભાઈ ભરવાડની મોમેન્ટ અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ સ્વામિનારાયણ ગુરુકુળના 3000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અંગેના વિવિધ સૂત્રાચારો સાથે રેલી યોજી જાહેર જનતામાં સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો। ડરી ગયા પછી મારી સામે આવ્યો, કારણ કે આપણે બીક હોય એમ જાનવરમાં પણ બીક હોય। પછી અમે બેઠા, સામે માણસો આવ્યા એટલે મેં ના પાડું કે મારી પાસે કોઈ આવતા નથી, હું એને શાંત કરી શકીશ। પછી મેં એને હાથ ફેર્યો, એ શાંત થઈ ગયો। એટલે જાનવરની સાથે બળજબરી ન કરવી, એને પ્રેમ આપો, એને ભાવ આપો। વિસ્તારની અંદર પશુ, પંખી, વનસ્પતિ તમામ માટે આ પ્રકારનો વિસ્તાર છે। આજે કાળુભાઈ જે આપણા ભાવનગર જિલ્લાની આન બાન શાન કહી શકાય, અને ખરેખર એ ગૌરવની વાત છે કે જેમણે અત્યારે તમે કદાચ એમને વાક્ય સાંભળ્યું હોય તો એમણે એમ કીધું કે મારી ભૂલ નથી, મારી ભૂલ હતી એટલું, પરંતુ એમને સિંહના જે ગુણ હતા, પોતે પશુપાલક સમાજમાંથી આવતા હતા, તો સિંહના જે ગુણ હતા એ ગુણ એમણે પોતે અપનાવ્યા અને સિંહની સાથે ખૂબ જ સાહસપૂર્વક, ખૂબ જ સમજણપૂર્વક એની સાથે એને ગૌરવ આપી અને એની જોડેથી ટૂંકમાં એક માનભેર એમને પોતે પોતાનો જીવ બચાવ્યો હતો। તો આજે આપણે સૌ જાણીએ છીએ કે સિંહ આપણા જિલ્લામાં છેલ્લી વસ્તી ગણતરીનો જો આંકડો જોઈએ તો 84% વધારો।
કદાચ કોઈ પણ લાયન લેન્ડસ્કેપમાં જેટલા બી આપણા 11 જિલ્લા છે એની અંદર લાયન લેન્ડસ્કેપમાં આટલો બધો વિસ્તાર જે સિંહે અપનાવ્યો છે એ બીજા કોઈ જિલ્લામાં અપનાવ્યો નથી. તો ભાવનગર માટે આ ગૌરવની વાત છે કે 84% વધારો સિંહોની અંદર થયો છે. તો સિંહમાં ક્યાંક ને ક્યાંક વર્ષોની વન વિભાગની લોકોની જે મહેનત છે અને એકબીજાનું જે સહઅસ્તિત્વ હતું એના કારણે આ સિંહની સંખ્યા આજે આપણે જોઈએ છે કે 891 પહોંચી છે. પરંતુ હવે સંખ્યા તો વધી ગઈ છે પણ એની સાથે સાથે જવાબદારી પણ એટલી જ વધી છે. જવાબદારી વન વિભાગની તો છે જ, પણ સાથે સાથે આપણે આવનારી પેઢી જે આપ સૌ છો એમની પણ એટલી જ જવાબદારી છે. આજે આપણે જાણીએ છીએ કે જેટલા ગામમાં સિંહ છે એ દરેક ગામના એક નાગરિકની જવાબદારી છે કે સિંહને બચાવવો. સિંહને બચાવવો તો ખરો જ, પણ એની સાથે એને અપનાવવો. આજે આ સિંહ તો છે જ અને સિંહનો વિસ્તાર તો વધવાનો જ છે. આજે આપણે જોઈએ છીએ 1900 ચોરસ કિલોમીટરમાંથી અમારા ગલેરી સાહેબે કીધું કે 35,000 ચોરસ કિલોમીટર સુધી વિસ્તાર વિસ્તર્યો છે અને વિસ્તાર હજુ પણ વિસ્તરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક વધારવાનું શું છે? આપણી સમજણ, આપણી જવાબદારી. આપણે સૌએ એક થવું પડશે. સિંહને આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ, મદદનીશ વન સંરક્ષણ બિમલ ભટ્ટ, બ્લેકમેલ બલ નેશનલ પાર્કના મદદનીશ વન સંરક્ષણ જોશી, વન્યજીવન સંરક્ષણ ડોક્ટર ઇન્દ્ર ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરિક્ષેત્રે વન અધિકારી, ગલાણી, વન વિભાગ કર્મચારીઓ અને રાજસ નેચર ક્લબ ટ્રસ્ટના સભ્યો તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આચાર્યો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના માધ્યમથી સિંહો માત્ર ગુજરાતની ઓળખ જ નહીં પરંતુ આપણા કુદરતની વારસાનો અમૂલ્ય હિસ્સો છે અને તેમનું સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. ફિરોઝ મલેક, ભાવનગર.